जय माताजी दोस्तों, हर हर महादेव। तो दोस्तों आज આપણે રોકાઈ ગયા હતા આપણા મિત્રને ત્યાં માલવાડી કરીને ગામનું નામ હતું મહારાષ્ટ્ર, અને અહીંથી હવે આપણે નીકળી રહ્યા છીએ ત્રંબકેશ્વર મહાદેવ જોવી છીએ આજે પહોંચવી છીએ કે કેમ થતા હશે। તો ગાડીઓ થઈ ગઈ છે રેડી। ચાલો થોડો ચા પાણી નાસ્તો કરીને જાઓ, તો નાસ્તો પણ રેડી થઈ ગયો છે, તો થોડો નાસ્તો કરી લઈશું। અને દોસ્તો વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ જરૂર કરજો। તો ચાલો હવે કરશું આપણે ત્રંબકેશ્વર મહાદેવ જવાની તૈયારી। ખાઓ ખાઓ दिन हुए हैं 10 या 10 दिन जी। चलो चलो तो ये थे सभी प्रकाश भाई के गांव के दोस्त। देखो गाम पण एकदम नानो एवं ज हतुं, पण मजा आई। આજનો દી અહીં રોકાણા જો છે ને આપણી જે ગામ જેવું નાનું એવું દાદા હાલ્યા આવે છે। अभी हम मिलने जा रहे प्रकाश भाई के दोस्त को। हाँ हाँ कैसे है? कल आए थे हाँ कल। ऐसे भी प्रकाश भाई के दो एना मित्रों छे जो कि આપણે ગુજરાતમાં આવ્યા હતા, તો એ આપણને મળ્યા હતા। તો કે ચાલો હવે અહીંયા નાસ્તો કરવા ભાઈબંધની દુકાન છે ત્યાં જવાનું છે, તો અમને ત્યાં લઈ જઈ રહ્યા છે। चलो चलो प्रकाश भाई चलते हैं भैया, चलो आप भी आ जाना। अरे सबको ले रहा हूँ ना यार, सब दोस्त ही है, चैनल देखने वाला जो। अरे अरे जरूर 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 जरूर। चलो चलो आना भाई कभी गुजरात में, आप भी आना। नहीं ऑन में है हाँ, ये न्यू मॉडल है ना, तो इनमें से चलता है। इनमें पेट्रोल ख़त्म भी नहीं होता है। गुजरात से डलवाया था तो महाराष्ट्र में पाके फिर डलवाया, एमपी पूरा ऐसे कर लिया। अभी तो इनमें बहुत है, अभी मेरे ख्याल से महाराष्ट्र से बाहर निकल जाएगी, आखिर कर्नाटक पहुंच जाएगी, फिर भी नहीं ख़त्म होगा। चलो भाई लोग मिलते रहे ना भाई। आ था આપણા મિત્રો જે ગુજરાત ફરવા આવ્યા હતા એ આપણને મળ્યા હતા આપણે એને। તો હવે અહીંથી દોસ્તો અમે નીકળશું ક્યાં? હા જાઓ હા જાઓ। चलो तो अब हमारी यात्रा करते चालो, ठीक है? और आप आओ और फ़ोन करते रहना, फिर अब आपकी तरफ से फ़ोन करना। हाँ हाँ चलो ठीक है।
તો દોસ્તો નીકળી ગયા છે હવે ત્રંબકેશ્વર મહાદેવ તરફ. જોઈ છે ક્યારે પહોંચવી છે આપણા મિત્ર નાસ્તો કરીને આપણે રોડે પાછા મૂકી ગયા. તો ચાલો કરવી હવે યાત્રા આપણી ચાલુ. તો આવી ગયો છે દોસ્તો નાસિક 165 પુણે 205, ઔરંગાબાદથી જલગાંવ 190. ચાલો દોસ્તો અત્યારે આપણે પહોંચવામાં છે જો કે નાસિક જતા પહેલાં શનિ સિંગણાદેવ મંદિર આવ્યું છે. અહીંથી અંદર જવાનું છે દોસ્તો. આપણે અહીંથી દૂર પડતું છે, કદાચ 3 કિલોમીટર છે, પણ હવે આપણા જે આપણી સાથે ભાઈ છે તે આવી ગયા છે અહીંથી 40 કિલોમીટર આગળ. તો અહીંથી દર્શન કરી લઈશું. તો જય શનિદેવ, જય શનિદેવ. દોસ્તો અત્યારે આપણે પહોંચ્યા છીએ શનિ સિંગણાદેવપુર. શ્રી સિંગણાદેવપુર. જય શનિદેવ, જય તો દોસ્તો શનિદેવના આપણે સિંગણાપુર દર્શન કરવા નહોતા ગયા, બહારથી કરી લીધા. કારણ કે આપણે રહી ગયા છીએ પાછળ અને વલ્લાભાઈ વહી ગયા છે આગળ. 100 કિલોમીટર જેવો અમારે ફેર પડી ગયો છે, કારણ કે હું ચડી ગયો થોડોક અવળા રસ્તે. આ બાજુ લોકો રસ જો બળજાથી કાઢે. બળજા છે એને ફરતો ફેરવ્યું ને ઓલામાં લાકડા ઓલામાં શેરડીને રાડું નાખે એટલે નીકળે રસ. બધી બળજા જ બાંધ્યા દઉં. અહીંયા બળજો બાંધ્યો છે આ સાઈડ જો અહીંયા બળજો બળજો જ્યાં જોવાનું મશીન નહીં, બળજાને હાકેને રસ કાઢે. માવલી પ્રસાદ માવલી. જે દોસ્તો અહીંથી જે ગામ જવાનું છે 70 કિલોમીટર. હવે થોડા થાક્યા છે ગાડીને પોરો. અહીંયા ચા પી લઈશું. મોટા ભાઈ ચા બનાવી રહ્યા છે. આ બળદે જો અને ચલાવે અને આમાંથી શેરડીનો રસ આમાં નાખી દે રાડું અને ચલાવે એટલે રસ નીકળે. તો ચાલો થોડી ચા પાણી પી લઈએ, પછી પાછા આગળ વધશું. તો થાક લાગી ગયો છે. ચા પાણી પી લીધી છે. હવે મહારાષ્ટ્ર આ બાજુ બાવળિયા તો આ બાજુ છે. હજી દોસ્તો નારકરીન ગામ છે એ રહ્યું છે 20 કિલોમીટર. 1:30 વાગ્યાનો ટાઈમ. આ છે નાસિક હાઈવે અને આપણે હવે ઊભા રહી ગયા છે છાંયે. લીમડાનો છાંયો છે. પાણી કટ પી લઈશું. નાસિક બસ આપણે આવી રહી છે. આ તો આ પુણે છે, આગળનું નામ નથી ખબર. તો ચાલો થોડું પાણી પી લઈશું, પછી આગળ વધશું પાછું. તો દોસ્તો નીકળી ગયા છે પાણી પીને પાછા નાસિક બાજુ. નાસિક રહ્યું છે 43 કિલોમીટર. નાસિક હાઈવે. મુંબઈ, નાગપુર, નાસિક, સિન્નૂર. આપણી ચિન્નૂર રહ્યું છે. અહીંથી હવે
10 કિલોમીટર આપણી ગાડી મહારાષ્ટ્ર વેવ ચાલો પહાડી પહાડ જો આ બાજુ મહારાષ્ટ્રમાં પહાડ બધા આવા જોવા મળે ગોળ એક નાનો એવો સ્ટોપ આપ્યો તો મહારાષ્ટ્ર પહાડી ઇલાકો ચાલો તો નીકળવી પછી આગળ તમને દોસ્તો જે મેપમાં દેખાઈ રહ્યું છે ફૂલ એક હાઈવે છે આપણે નીચેથી નીકળવાનું છે હમણાં આગળ નાળું પણ આવી રહ્યું આ દોસ્તો મુંબઈ નાસિક એક્સપ્રેસ છે તો એની ઉપર લગભગ 2 વ્હીલર કે કોઈ નાના વાહનને તો નથી ચડાવવા દેતા બાકી નાળું આવી રહ્યું છે જો ટ્રકવાળા આરામ કરી રહ્યા છે સાઈડમાં રાખીને તો ચાલો આપણે નાળા બહાર નીકળીને પછી ખબર પડશે હમણાં કેમ છે દોસ્તો તમે જોઈ રહ્યા છો મુંબઈ હાઈવે છે આની ઉપર અહીં જુઓ બળદગાડો હાલવાનું 2 વ્હીલર સાયકલ અને જેસીબી જેવા વાહન કોઈ પણ આની ઉપર ચડાવવાના નહીં એની ઉપર દંડ થઈ શકે છે ખાલી બસ છે 4 વ્હીલ છે અને ટ્રક સિવાય કોઈ પણ વાહનને આમાં પરમિશન મળે નહીં બાકી જો ભૂલથી નહીં પણ એની ઉપર ચડી ગયા તો એને દંડ લાગે તો દોસ્તો અહીંયા અમે પાછા બંને નોખા પડી ગયા હતા હવે ભેગા થઈ ગયા છે 2 વાગ્યા છે થોડું ખાઈ લેવી અને જો ભાવે ને એવું જ મળે પાવ પાપડા કાંક ગાંઠિયા સેવ અને ઓલા મઠ ને એવું કાંક છે આ ડુંગળું ના તિયારા આમાં કાંઈ ખાવાનું દમ છે નહીં તો ઠીક પર સારા ખાઈ લેવી હોય